અલથાણ વિસ્તારમાં એક આત્મહત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જ્યાં અલથાણ વિસ્તારમાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેવાના સમાચાર મળી રહ્યા છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોવાનું પણ કારણ જાણવા મળી રહ્યું છે. હાલ અલથાણ પોલીસે ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજ્યમાં અને શહેરોમાં આપઘાતના બનાવો સતત બનતા રહે છે અને સરકાર પણ આપઘાતના બનાવો રોકવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. તેમ છતાં આપઘાતના બનાવો અટકવાનું નામ લેતું નથી. ત્યારે અલથાણ વિસ્તારમાં પણ આવો જ એક આપઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અલથાણ વિસ્તારમાં એક પરિણીતાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. પરિણીતાએ તેના માતા પિતાને તેણીના ઘરે લઈ જવા માટે કહ્યું હતું, પરંતુ માતા પિતાએ તેને ઘરે લઈ જવાની ના પાડી હતી, જેથી આ પરિણીતાને માથું લાગી જતા તેણે ઘરે જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ અલથાણ પોલીસે આપઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.